આગળ વાત કરીએ તો એક તરફ પોરબંદરના દરિયા કિનારે ફિદાઈન પાકિસ્તાની બોટે જળ સમાધિ લીધી છે, તો બીજી તરફ અમદાવાદમાં ચાલી રહેલી આરએસએસની શિબિરમાં આતંકવાદીઓને કેવી રીતે ઓળખવા તેની ટિપ્સ આપવામાં આવી રહી છે। આરએસએસ દ્વારા શિબિરમાં લગાવવામાં આવેલી પ્રદર્શનીમાં આતંકવાદીઓને ઓળખવાની એક એડવાઇઝરી પણ બતાવવામાં આવી રહી છે। આરએસએસની શિબિરમાં પ્રદર્શની, આતંકવાદીઓને ઓળખવા માટેની ટિપ્સ, શિબિરમાં આતંકવાદીઓને ઓળખવા માટે એડવાઇઝરી। આરએસએસની શિબિરમાં આતંકવાદીઓની ઓળખ કરવાની ટિપ્સમાં જણાવાયું છે કે આતંકવાદી ગરમીની સિઝનમાં પણ ગરમ કપડાં પહેરે છે, તેમજ મેટલ ડિટેક્ટરથી બચવાની કોશિશ કરે છે અને અચાનક ભાગી પણ શકે છે। અહીં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેના પર લખ્યું છે કે આતંકવાદીઓને કેવી રીતે ઓળખશો। આ પોસ્ટરો પર મુંબઈ હુમલાના ફોટો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટેકના ફોટો છપાયેલા છે, જ્યારે અમુક પોસ્ટરો પર ભીડથી ભરેલી ટ્રેનના પણ ફોટા છે, જેના પર ક્યાં હમારી ટ્રેન સુરક્ષિત હૈ જેવા લખાણો લખેલા છે। પોસ્ટરોમાં આપવામાં આવેલી સલાહ મુજબ આ લોકો સામાન્ય લોકો સાથે હળવા મળવાની કોશિશ કરે છે, તે ઉપરાંત તે અચાનક જ લોકો સાથે મળે છે અને પછી ગાયબ થઈ જાય છે। સાથે જ તેમના વ્યવહારમાં અચાનક ઉતાર ચઢાવ અને બદલાવ જોવા મળે છે। અચાનક જ ભાગી જવું કે દોડવાનું શરૂ કરી દે છે, તે પણ આતંકીઓની નિશાની છે। હાલમાં જ ગુજરાત પોલીસની ખૂબ જ ટીકા થઈ રહી છે, કારણ કે તેમને મોકડ્રીલ દરમિયાન ડમી આતંકવાદીઓને મુસ્લિમ ટોપી પહેરાવી હતી। આ અંગે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ તેને પોલીસની ભૂલ ગણાવી હતી। અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે પ્રદર્શન યોજ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે થોડી સાવધાની રાખવાથી આતંકવાદીઓથી બચી શકાય છે। અત્યારના સમયમાં આ સાવધાની ફક્ત પોલીસ માટે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ એટલી જ મહત્વની છે। બ્યુરો રિપોર્ટ, જી।